તો નમસ્કાર વિદ્યાર્થીઓ, ફરી એક વખત સ્વાગત છે. મારું નામ પંકજ ચુડાસમા. તમને તો સાહેબ આજે કેમ પહેલી વાર નામ આપ્યું? તો નામ એટલા માટે આપ્યું કે આપણે એટલું સરસ મજાનું વિજ્ઞાન વિશે ભણીએ છીએ. આપણી આ ચેનલ ઉપર તમે બધા આવો છો, કદાચ જો નામ મળે ન મળે તો કદાચ તમે આ નામથી સર્ચ કરશો તોય આપણી ચેનલની અંદરના તમને આ વિજ્ઞાનના વિડીયો જે છે એ આરામથી જે છે મળી જશે. છેલ્લે આપણે ભાગ નંબર 4 ની અંદર હતા જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓની અંદર એક જૈવિક ક્રિયા જે છે એ આપણે પૂરી કરી હતી. એ જૈવિક ક્રિયાનું શું નામ હતું? કઈ જૈવિક ક્રિયા પૂરી કરી હતી? તો કે પોષણ. પોષણના અંતે જે જૈવિક ક્રિયાથી ખોરાક બન્યો હતો એ ખોરાકનો છેલ્લો ઘટક એટલે કે ગ્લુકોઝ મળ્યું હતું, બરોબર ને? તો હવે આ ગ્લુકોઝમાંથી આપણે ઉર્જા છૂટી પાડવાની છે. શું છૂટી પાડવાની છે? ઉર્જા. અને એ ઉર્જા છૂટી પડવા માટે થઈને આપણે જરૂરિયાત શાની છે? તો કે ઉર્જા છૂટી પાડવા માટે થઈને આપણને જરૂરિયાત છે ઓક્સિજનની. શેની જરૂરિયાત છે? ઓક્સિજનની. અને એ ઓક્સિજન આપણને શ્વસનની ક્રિયાથી મળે છે. એટલા માટે થઈને આપણે ગઈકાલે એટલે કે છેલ્લા વિડીયોની અંદર જે છે આપણે બીજી જૈવિક ક્રિયા એટલે કે શ્વસન નામની જૈવિક ક્રિયા પણ આપણે બેટા શરૂ કરી હતી. આ જૈવિક ક્રિયાની અંદર આપણે જારક અને અજારક એ બે પ્રકારના શ્વસનો વિશે પણ વાત કરી ગયા કે જેમાં ગ્લુકોઝના અણુનું વિઘટન જારક શ્વસન વડે, અજારક શ્વસન વડે અને ઓક્સિજનના અભાવમાં કઈ રીતે થાય છે આ સંપૂર્ણ માહિતી જે છે આપણે મેળવી. હવે આ ઓક્સિજન મેળવવાની ક્રિયા જે છે એ દરેક સજીવમાં થાય છે. સજીવ સૃષ્ટિ ઉપર વસતા દરેક સજીવ આ શ્વસનની ક્રિયા કરે છે અને એ ક્રિયા કરે છે એટલા માટે જ જે છે પોતે પોતાનું જીવન ટકાવી શકે છે. તો એના માટે થઈને હવે દરેક સજીવમાં આ વાયુ વિનિમયની ક્રિયા એટલે કે શ્વાસ ઉશ્વાસની ક્રિયા અલગ અલગ કઈ રીતે હોય છે એનો આપણે આજે થોડીક અભ્યાસ કરવો છે. તો એમાં સૌથી પહેલું વનસ્પતિને જ આપણે પ્રાયોરિટી આપી. પહેલા આપણે પોષણ વનસ્પતિમાં જોયું હતું, પ્રકાશ સંશ્લેષણ વાળું. આજે પણ શ્વસનની ક્રિયામાં પણ આપણે વનસ્પતિમાં જ વાત કરવી છે કે વનસ્પતિઓની અંદર આ શ્વસનની ક્રિયા કઈ રીતે થાય છે. જેને કઈ ક્રિયા કહેવામાં આવે? જેને વાયુઓનું વિનિમય તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે બેટા? વાયુઓનું વિનિમય. વાયુઓનું વિનિમય એટલે શું? તો કે વિનિમય શબ્દનો અર્થ થાય આપ લે કરવી. શું કરવી? વિનિમય શબ્દનો અર્થ શું થાય? તો કે આપ લે કરવી. કોની આપ લે કરવી? તો કે વાયુઓની આપ લે કરવી. કોની આપ લે કરવાની છે? તો કે વાયુઓની આપ લે. વાયુઓની આપ લે કરવી. હવે એમાં જોઈએ તો કે વનસ્પતિઓમાં વાયુઓના વિનિમય માટે પર્ણરંધ્ર આવેલા છે. એટલે કે વાયુઓનું વિનિમય જે છે પર્ણ આપણી અંદર સાહેબ શ્વાસોશ્વાસની ક્રિયા કરવા માટે થઈને આપણને નાક આપેલું છે, બરાબર? આ નાસિકા છિદ્રો દ્વારા આપણે શ્વાસ અંદર પણ જાય છે અને ઉશ્વાસ બહાર પણ આવે છે. હવે વનસ્પતિને ક્યાં નાક ગોતવા જવું? તો વનસ્પતિની અંદર નાક હોતું નથી, પણ એની અંદર વાયુઓનું આપલે કરવા માટે થઈને શું આવેલું હોય છે બેટા? પર્ણરંધ્ર. પર્ણરંધ્ર દ્વારા થાય છે. ત્યાર પછી આંતરકોષીય અવકાશ સુનિશ્ચિત કરે છે કે બધા જ કોષો વાયુઓના સંપર્કમાં રહે. આંતરકોષીય અવકાશ એટલે કે અંદર રહેલો ભાગ જે છે, સ્તર જે છે એ સુનિશ્ચિત કરે છે કે આ કોષ જે છે આ વનસ્પતિના મોટા ભાગના બધાય કોષો કોના સંપર્કમાં રહે? વાયુઓના. સાહેબ આવું કેમ વાયુઓના સંપર્કમાં? તો જ્યાં સુધી વાયુઓના સંપર્કમાં નહીં હોય ત્યાં સુધી વાયુઓનું વિનિમય થશે નહીં. આપણું નાક જે છે સીધા વાતાવરણના સંપર્કમાં છે કે નહીં, એટલા માટે આપણે સરળતાથી શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકીએ છીએ. પણ આનું આજ નાક વાતાવરણના સીધા સંપર્કમાં ન હોત તો તમે વિચાર કરો, અહીં બગલમાં નાક આપેલું હોત તો આમ બંધ કરી દો, પછી તમે શ્વાસોશ્વાસની ક્રિયામાં શું કરો? તકલીફ થાય. શું કામ? વાયુઓની જે આપલેની ક્રિયા જે છે એના માટે થઈને જે અંગ દ્વારા વાયુઓની આપલે થશે એટલે કે વાયુઓ અંદર જાય છે, બહારના વાયુઓ અંદરના વાયુઓ બહાર આવશે. એ વાતાવરણના વાયુઓના સીધા સંપર્કમાં આપણું નાક જો સીધા સંપર્કમાં છે કે નહીં, તો અહીંયા પણ આ કોષોની અંદર રહેલું પર્ણરંધ્ર એ વાયુઓ એટલે મોટા ભાગના બધા કોષો જો વાયુઓના સીધા સંપર્કમાં હોય તો પર્ણરંધ્ર પણ ક્યાં હોય? વાયુઓના સીધા સંપર્કમાં હોય છે. વનસ્પતિઓમાં CO2 અને O2 ની આપલે પ્રસરણ દ્વારા થાય છે. કઈ ક્રિયા દ્વારા થાય છે? પ્રસરણ દ્વારા. યાદ રાખજો, ખાલી જગ્યામાં પૂછાય. પ્રસરણ દ્વારા થાય છે. આમ
O2 નો પ્રવેશ કોષોમાં પ્રસરણ દ્વારા થાય છે. O2 જે છે આ O2 વનસ્પતિ કોષોની અંદર કઈ ક્રિયાથી પ્રવેશે એવું તમને પૂછે તો તમારા જવાબમાં શું લખવાનું થાય બેટા? તો કે પ્રસરણની ક્રિયા દ્વારા થાય છે. કઈ ક્રિયા દ્વારા થાય છે? પ્રસરણની ક્રિયા દ્વારા પ્રવેશે. પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થાઓ અને વનસ્પતિઓની આવશ્યકતા ઉપર આધાર રાખે છે. આજે પ્રસરણ કઈ દિશામાં થવાનું છે એનો મુખ્ય આધાર કોની ઉપર છે? તો કે પર્યાવરણીય અવસ્થાઓ ઉપર છે. કેવું વાતાવરણીય પરિબળો એની ઉપર અસર કરે છે એના ઉપર આધાર છે. સાથે સાથે વનસ્પતિની આવશ્યકતા કેટલી છે? વનસ્પતિને શ્વસન માટે O2 અને CO2 બરાબર આ જે વાયુઓ જે છે એ વાયુઓની આવશ્યકતા કેટલી છે એ આવશ્યકતા ઉપર પણ એનો આધાર છે. દિવસે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન શ્વસનના લીધે નિર્માણ પામતો CO2 વપરાઈ જાય છે અને આમ દિવસે CO2 મુક્ત થતો નથી. કેમાંથી મુક્ત થતો નથી? કારણ કે જો બે ક્રિયા હોય, એક જે ક્રિયા જે છે એને કહેવામાં આવે શ્વાસની ક્રિયા અને બીજી જે ક્રિયા છે એને કહેવામાં આવે ઉશ્વાસની ક્રિયા. તો શ્વાસની ક્રિયા એટલે શું? તો કે O2 નો આપણા શરીરમાં પ્રવેશ થવો અને ઉશ્વાસની ક્રિયા એટલે શું? તો કે CO2 આપણા શરીર આ મનુષ્યના સંદર્ભમાં હું વાત કરું છું. તો હવે વનસ્પતિમાં શું થાય? તો કે વનસ્પતિમાં સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન CO2 જે છે એ વપરાઈ જાય છે. શું થાય છે? વપરાય છે. એટલે દિવસ દરમિયાન CO2 મુક્ત થતો નથી. તો દિવસ દરમિયાન શું મુક્ત થાય? તો કે દિવસ દરમિયાન O2 મુક્ત થાય. શું મુક્ત થાય? O2. પરંતુ પ્રક્રિયાના અંતે ઓક્સિજન મુક્ત થાય છે. જો અહીં આપ્યું ઓક્સિજન મુક્ત થાય છે. આ ઓક્સિજન મુક્ત થાય છે એટલા માટે જ આપણે બધાય જ્યાં હોય ને આવા સૂત્રો આપણે મૂકેલા છે કે વૃક્ષો વાવો. શું કામ? કારણ કે વૃક્ષો વાવશું તો જ ઓક્સિજનનું પ્રમાણ જે છે અત્યારે એટલી બધી ગરમી પડે છે બરોબર ઉનાળાના સમયમાં તો એટલી બધી ગરમી પડવાનું કારણ શું છે? વન કટાઈ, વૃક્ષો ઓછા થઈ ગયા એટલા માટે થઈને. વધતું જતું ઔદ્યોગિકરણ, વધતા જતા ક્લોરોફ્લોરોકાર્બન્સ એટલે કે CFC વાયુઓ જે છે એનો ઉપયોગ, આ બધી અસર જે છે છેલ્લે કરે છે ક્યાં? તો કે વૈશ્વિક તાપમાન ઉપર અસર કરે છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ જેવી અસરો સર્જાય છે. જો આ વૃક્ષો વાવવામાં આવે તો ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે બરોબર. તો આ દિવસ દરમિયાન CO2 મુક્ત થતો નથી પણ દિવસ દરમિયાન શું મુક્ત થાય છે? ઓક્સિજન મુક્ત થાય છે. અને રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નથી થતી એટલે એમાં શું? તો કે પ્રસરણ દ્વારા CO2 બહાર આવે છે. એટલે વનસ્પતિની અંદર બે વસ્તુ થાય. જો બેટા અહીં ધ્યાન રાખો, વનસ્પતિની અંદર રાત્રિ દરમિયાનનો કાર્યક્રમ અલગ છે અને દિવસ દરમિયાનનો કાર્યક્રમ અલગ છે. રાત્રિ દરમિયાન વનસ્પતિ જે છે શ્વાસમાં કયો વાયુ લે છે? શ્વાસમાં કયો વાયુ લે? તો કે શ્વાસમાં O2 વાયુ લે અને ઉશ્વાસમાં કયો વાયુ બહાર કાઢે છે? તો કે ઉશ્વાસમાં CO2 વાયુ બહાર કાઢે છે. જ્યારે દિવસ દરમિયાન વનસ્પતિ શ્વાસમાં કયો વાયુ લે છે? તો કે શ્વાસમાં CO2 વાયુ લે અને ઉશ્વાસમાં કયો વાયુ બહાર કાઢે છે? તો કે ઉશ્વાસની અંદર O2 વાયુ બહાર કાઢે છે. એટલા માટે છે રાત્રિ દરમિયાન CO2 જે છે એ વનસ્પતિ પોતાનામાંથી બહાર કાઢે છે. આપણા ગઢિયા બુઢિયા એવું કહેતા કે રાત્રિ દરમિયાન વૃક્ષો એટલે કે ઝાડવા નીચે ન સૂવું જોઈએ, આવું આપણને કહેતા. એના વૈજ્ઞાનિક કારણની ખબર નથી કે શા માટે ન સૂવું જોઈએ પણ એ કહેતા તો એ સાચું હતું ને. હવે તમે વૃક્ષ નીચે સૂતા હોવ તો રાત્રિ દરમિયાન વૃક્ષ પોતાનામાંથી શું બહાર કાઢે છે? CO2. હવે CO2 ની આપણે જરૂર છે? ના નથી જરૂર. ઉશ્વાસ મારફતે આપણે બહાર કાઢીએ છીએ. આપણે શેની જરૂર છે? તો કે આપણે ઓક્સિજનની જરૂર છે. એટલા માટે થઈને વનસ્પતિઓની રાત્રિ દરમિયાન વનસ્પતિ નીચે જે છે આપણે શયન અટકાવવું જોઈએ. તો આ વાત થઈ વનસ્પતિઓમાં વાયુ વિનિમયની. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. વનસ્પતિ પછી આપણે સીધા થોડા પ્રાણીઓ તરફ જતા જઈએ. પ્રાણીઓની અંદર અહીંયા બે પ્રાણીઓના પ્રકાર લખેલા છે. એક લખેલું છે જળચર પ્રાણીઓનો શ્વસન દર સ્થળચર પ્રાણીની કરતા અલગ હોય છે. તો અહીંયા બે નવા પ્રશ્ન થાય. એક તો બેટા જળચર કોને કહેવાય? તો કે જળચર એટલે કે જળમાં વસતા સજીવો. કેમાં વસતા સજીવો? જળમાં વસતા સજીવો. અને સ્થળચર એટલે તો કે જમીન પર
વસવાટ કરતા સજીવો. તો સાહેબ એવા કેટલાય સજીવો છે જેના નામ અમને આવડે છે કે જે પાણી એટલે કે જળમાં રહે છે અને સ્થળ એટલે કે જમીન ઉપર રહે, તો એને શું કહેવાનું? આ બેની વચ્ચેનો કાર્યક્રમ આપવાનો એને ના, એનું પણ નામ છે, એને કહેવામાં આવે ઉભયગુણી. સોરી, ઉભયગુણી નહીં, એક મિનિટ હો, એને કહેવામાં આવે જળચર પ્રાણી, સ્થળચર પ્રાણી અને એક મિનિટ આવીએ ગયો, એને કહેવામાં આવે ઉભયજીવી સજીવો. કયા સજીવો કહેવાય? ઉભયજીવી સજીવો. આ ઉભયજીવી સજીવો જે છે એમાં ઉદાહરણમાં આપણે દેડકો લખી શકીએ, ત્યારબાદ સાપ લખી શકીએ, ત્યારબાદ મગર લખી શકીએ, મગરમચ્છ. આ બધા બેટા ઉભયજીવી સજીવો છે. ઉભયજીવી ધેટ મીન્સ કે જળ અને સ્થળ બંનેની અંદર વસવાટ કરી શકતા હોય એને ઉભયજીવી કહેવાય. પણ આપણે અત્યારે ઉભયજીવીનો કાર્યક્રમ નથી જોતા, આપણે કોનો કાર્યક્રમ જોવો છે? જળચર અને સ્થળચર, આ બંનેનો જોવો. હવે આ બંને સજીવોમાં શ્વસનનો દર, શ્વસન દર કોને કહેવાય એ હું તમને કહી દઉં કે શ્વાસોશ્વાસની ક્રિયા કરવાનો જે દર જે છે એને શ્વસન દર કહેવાય. આખા દિવસ દરમિયાન કેટલી વાર આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ એની વાત છે, અને એ શ્વસન દર કેટલા સમયગાળે થાય છે એને શ્વસન દર કહેવાય. શ્વાસ લેવો એના માટે જે સમય થયો એ, ઉશ્વાસ બહાર કાઢવો એના માટે જે સમય થયો. તો સાહેબ આપણે મનુષ્ય જે છે આખો દિવસ દરમિયાન કેટલી વાર શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હશું? બરોબર. તો આપણા સૌરાષ્ટ્રની અંદર એક સરસ મજાના મહિલા સંત થઈ ગયા જેનું નામ છે ગંગા સતી. આ ગંગા સતી જેવા સંતે જે છે પોતાના કહેવાય ને કે આધ્યાત્મિક ભજનોની અંદર પણ એને વર્ણન કરેલું છે. કાંઈક એવી લાઈન છે કે વીજળીને ચમકારે હે મોતીડા પરોવો પાનબાઈ, 21,600 ને કાળ ખાય છે. 21,600. જો તમે વિચાર કરો, આ કોઈ વૈજ્ઞાનિકો નથી, આપણા બધા સોરઠી સંતો છે. આ સોરઠી સંતો જે છે એને પણ પોતાના આધ્યાત્મિક જ્ઞાનની અંદર આનું વર્ણન કરેલું છે કે આખા દિવસ દરમિયાન એમાં હું લખ્યું 21,600 ને કાળ ખાય. કાળ ખાય ધેટ મીન્સ કે આખા દિવસ દરમિયાન આ 21,600 વાર આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ થોડુંક પ્લસ માઇનસ હોઈ શકે, બરાબર, પણ તમે જુઓ આખા દિવસ દરમિયાન આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ કેટલી વાર કરીએ છીએ? તો કે અરાઉન્ડ 21,000 વાર કરીએ છીએ. શ્વાસ લેવો, ઉશ્વાસ બહાર કાઢવો. તો એ શ્વાસ લેવો અને ઉશ્વાસ બહાર કાઢવાની ક્રિયાનો જે સમયગાળો છે બેટા એને શું કહેવામાં આવે? શ્વસન દર કહેવાય. શું કહેવાય? શ્વસન દર. તો એ શ્વસન દર સ્થળચર અને જળચરમાં કઈ રીતે અલગ છે એની વાત કરીએ કે સ્થળચર પ્રાણીઓમાં વાત વિનિમય માટે વિવિધ પ્રકારના અંગોનો વિકાસ થયેલો છે. વાયુઓની આપલે માટે વિવિધ પ્રકારના અંગો છે જેને શ્વસન અંગો કહેવામાં આવે. કયા અંગો કહેવામાં આવે? શ્વસન અંગો. બરોબર. આ કોનામાં છે? તો કે સ્થળચરની અંદર આપેલા છે. આ પ્રાણીઓ વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે છે, તેથી પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મેળવી શકે છે. વાતાવરણમાંથી ડાયરેક્ટ ઓક્સિજન મેળવે છે, અને વાતાવરણમાં આપણને બધાને ખબર છે કેટલા ટકા ઓક્સિજન છે બેટા? 21% ઓક્સિજન, એટલે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન જે છે મળી રહે છે. તથા O2 અને CO2 નું વિનિમય શ્વસનની આરપાર, O2 અને CO2 નું વિનિમય આરામથી જે છે શ્વસનની ક્રિયાથી કરી શકાય. શ્વસનની આરપાર એવું ન આવે, પણ શ્વસનની ક્રિયાથી કરે છે. શ્વસનની ક્રિયાથી કરે છે. બરાબર. હવે વાત કરીએ તો કે શ્વસન સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય છે જે શરીરની અંદર સુરક્ષિત હોય છે. સાહેબ તમે તો એમ કીધું હતું કે વાતાવરણના સંપર્કમાં હોવું જોઈએ, તો અહીંયા એમ લખેલું છે શરીરને તમે જો આપણું જે નાસિકા છિદ્ર છે ને બેટા, એમાં તમે અંદર આમાં હાથ નાખો
આવું કહેવાય નહીં, પણ હું તમને દેખાડવું તો પડશે ને ક્યાં હોય એમ. એટલે અંદર આવી રીતે આંગળી નાખશું ને એટલે બંને બાજુ તમને પાતળી નાજુક ચીકણી જે છે એ તમને ત્વચા દેખાશે. એ દેખાશે નહીં, પણ આમ તમને આંગળી નાખશો એટલે તમને અનુભવ થશે કે ના ના પાતળી ત્વચા છે. એ ત્વચાની આ વાત છે, જેને શ્વસન સપાટી કહેવાય. કઈ સપાટી કહેવાય? શ્વસન સપાટી કહેવાય. જો આ વાત થઈ સ્થળચરની. હવે આનાથી અલગ કાર્યક્રમ જળચરનો કઈ રીતે છે? તો કે જળચર પ્રાણીઓ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જો સૌથી પહેલી વાત તો આપણે એટલે કે સ્થળચર પ્રાણીઓ કયા ઓક્સિજનનો ઉપયોગ કરે? વાતાવરણમાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરે. જ્યારે જળમાં રહેતા સજીવો કયા ઓક્સિજનનો ઉપયોગ કરે? તો કે જળમાં રહેતા સજીવો પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ. હવે વાતાવરણમાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતા બેટા પાણીમાં દ્રાવ્ય થઈ ગયેલા ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. જો અહીં લખ્યું કે તેથી પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન ઓછો થાય તો તેના પર સીધી અસર થાય છે અને તેનું મૃત્યુ પણ થાય છે. પાણીમાં દ્રાવ્ય થયેલા ઓક્સિજન ઉપર આ જળમાં રહેતા સજીવોનો જીવનનો આધાર હોય છે. જો પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઓછું હશે તો એ મૃત્યુ પામશે. ખ્યાલ આવે છે? અને ત્યારબાદ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનની માત્રા વાતાવરણના ઓક્સિજનની માત્રા કરતા પણ ઓછી છે. મેં તમને હમણાં જ વાત કરી, બરોબર? આથી જળચર પ્રાણીને પૂરતો ઓક્સિજન મેળવવા માટે શ્વસન દર સ્થળચર કરતા ઝડપથી કરવો જોઈએ છે. આ ખાલી જગ્યાનો જવાબ છે ને આ ધ્યાન રાખજો, આ પૂછાય હો ભાઈ. ઓક્સિજન જલ્દી લેવા માટે થઈને શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય, શ્વસન દર વધી જાય, બરોબર? એટલે જળચર પ્રાણીને પૂરતો ઓક્સિજન મેળવવા માટે શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપથી કરવી પડે. હવે આપણી જ વાત કરીએ, આપણે સામાન્ય અત્યારે બેઠા હોય ત્યારે આપણો શ્વસન દર નોર્મલ હાલે છે, પણ એમ તમને કીધું જાવ તો અડધો કિલોમીટર દોડીને આવો, અડધો કિલોમીટર દોડીને આવ્યો પછી સામાન્ય ઓક્સિજનની ક્રિયા હાંફતા હોય આમાં શું કામ? ઓક્સિજનની જરૂરિયાત જેટલી વધશે એટલો શ્વસન દર વધારે થાય. તો અહીંયા સ્થળચર કરતા જળચરને ઓક્સિજનની જરૂરિયાત વધારે છે, એટલા માટે એની અંદર શ્વસન દર કેવો હોય છે? ઝડપી હોય છે. આ પ્રશ્ન વૈજ્ઞાનિક કારણ સ્વરૂપે પણ પૂછાય છે બેટા, યાદ રાખજો કે શા માટે સ્થળચર કરતા જળચરનો શ્વસન દર વધારે હોય છે, એવી રીતે પણ પૂછી શકે છે. તમને બધાને ખ્યાલ આવ્યો હશે. ચાલો આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે જે મેન આપણે વાત કરવી છે, જે 4 માર્ક્સની અંદર પૂછાવા લાયક પ્રશ્ન, મનુષ્યનું શ્વસન તંત્ર. 4 માર્ક્સની અંદર પૂછાવા લાયક પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ તો કે મનુષ્યના શ્વસન તંત્રમાં બાહ્ય નાસિકા છિદ્ર એટલે કે આ બે છિદ્ર છે, બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટર, અંદર જે છે કોટર જેવો ભાગ છે નાસિકા કોટર કહેવાય, કંઠનળી, નાસિકા કોટર થી અહીંથી અંદરની તરફ હમણાં આકૃતિ આવશે એટલે હું તમને બતાવીશ. કંઠનળી, કંઠનળીથી પછી આવે સ્વર કંઠનળી, ત્યાર પછી આવે સ્વર કંઠનળી એટલે જો અહીંયા આ ભાગ છે ને, બરોબર, આની એક્ઝેક્ટ નીચેનો ભાગ એટલે કે આ ભાગ, અહીંયા સ્વર પેટી આવેલી હોય. શું આવેલી હોય? સ્વર પેટી. આપણે જે કાંઈ બોલીએ છીએ એ ખરેખર તમને ખ્યાલ ન હોય તો હું એક વાત તમને કરું, આઉટ ઓફ સિલેબસ વાત છે, આપણા સિલેબસમાં નથી, પણ આપણે બોલીએ છીએ તો આ બધા શબ્દો આવે છે ક્યાંથી? એવું ક્યારે વિચાર આવ્યો? ક્યારેય નહીં. આપણી સ્વર પેટી જે છે, આપણે જ્યારે બોલીએ ને ત્યારે આપણે સ્વર પેટીમાંથી હવા પસાર થાય. શું પસાર થાય? હવા. અને એ હવાના કારણે આપણી સ્વર પેટીની અંદર રહેલા સ્વર તંતુઓની અંદર કંપન ઉત્પન્ન થાય અને એ કંપન ઉત્પન્ન થવાને કારણે ત્યાંથી અવાજ ઉત્પન્ન થાય. પણ એ અવાજમાં આપણે જે શબ્દો બોલીએ છીએ એ શબ્દો ક્યાંથી ઉત્પન્ન થાય છે એ શબ્દને જાણવો પડે. પણ એના માટે થઈને આપણે થોડીક આધ્યાત્મિક વાત કરવી પડે, બરોબર? એના માટે ઘણો સમય જોઈએ. એ શબ્દ ક્યાંથી ઉદ્ભવે છે એનો પણ આપણને ખ્યાલ છે, પણ એના માટે મેં તમને કીધું ક્યારેક આપણે લેક્ચરની અંદર પછી વાત કરશું. તો હું વાત કરતો તો આ સ્વર પેટીની. આ સ્વર કંઠનળી જે છે એ અહીંયા હોય. ત્યાર પછી આવે શ્વાસ નળી, શ્વાસ નળી પછી આવે શ્વાસ વાહિની, ફેફસા, વાયુકોષ્ઠો, ઉરોદર પટલ, આ બધાથી એક આખું તંત્ર બને છે. અને જે તંત્રને બેટા કયું તંત્ર કહેવામાં આવે છે? શ્વસન તંત્ર કહેવાય. શું કહેવાય? શ્વસન તંત્ર. બરોબર? શ્વસન માટેની હવા શરીરની અંદર નાસિકા છિદ્ર દ્વારા આવે છે. શ્વસન માટે હવા જે છે ક્યાંથી પ્રવેશે છે? નાસિકા છિદ્રમાંથી. નાસિકા છિદ્ર એ નાસિકા કોટરમાં ખુલે છે. આ નાસિકા છિદ્ર ક્યાં ખુલે છે? નાસિકા કોટરમાં. નાસિકા કોટરમાં આવનારી હવા તેના માર્ગમાં આવેલા નાના રોમ જેવા વાળ દ્વારા
ગળાય છે, જેથી શરીરમાં આવનારી હવામાં આવેલી ધૂળ અને બીજી અશુદ્ધિઓ રહિત હવા બને છે. આપણા નાકની અંદર તમે ઘરે જઈને આવી રીતે આમ કાચની સામે આમ નાક ઊંચું કરીને જોશો એટલે ખબર પડશે વાળ તમને દેખાતા છે, બરોબર, જેને રોમ તરીકે ઓળખવામાં આવે. શું કે નાના નાના પાતળા રૂવાટી જેવા વાળ છે ને, સાહેબ ન્યા કેમ વાળ આપ્યા એવો પ્રશ્ન થાય ને. શું કામ? તો જ્યારે આપણા શરીરની અંદર હવા પ્રવેશે છે તો એ હવાની સાથે આપણા આ વાતાવરણમાં રહેલા કેટલા એવા અદ્રશ્ય સૂક્ષ્મ કણો છે, ધૂળના કણો, જેને આપણે નરી આંખે ન જોઈ શકતા, તો એ પણ બધા હવાની સાથે સાથે આપણા નાકમાં પ્રવેશી જાય. એને શ્વસન માર્ગમાં આગળ ન જવા દેવા માટે થઈને આપણા નાકના આ અંદર રહેલા વાળ રોમ છે એ આ હવાનું ગાળન કરે છે. શું કરે છે? હવાનું ગાળન કરે છે. હવાનું ગાળન કરે છે અને અશુદ્ધિઓ રહિત હવા જે છે આપણા શ્વસન માર્ગની અંદર આગળ વધે છે. આ માર્ગમાં શ્લેષ્મનું સ્તર પણ હોય છે, ચીકણું શ્લેષ્મનું સ્તર હોય છે કે જે આ ક્રિયામાં મદદરૂપ થાય છે. કેટલાક એવા ધૂળના કણો હોય કે જે ગાળણની ક્રિયાથી ન આવ્યા હોય, તો આ તમે નાકની અંદર આંગળી નાખશો એટલે ખબર પડશે શ્લેષ્મ સ્તર હોય છે ને, બરોબર, ચીકણું શ્લેષ્મ સ્તર હોય છે જેની અંદર આ ધૂળના કણો ચોંટી જાય છે, જેના કારણે હવા જે છે એના ગાળણની ક્રિયા થાય છે. અહીંયા હવા ગ્રીવા કે કંઠનળી દ્વારા શ્વાસ નળીમાં પ્રવેશે. ગ્રીવા એટલે સાંકડો ભાગ છે. આ પ્રદેશમાં કાસ્થીની વલયમય રચના હોય છે કે જે સુનિશ્ચિત કરે છે કે હવાનો માર્ગ બંધ ન થાય, શ્વાસ નળીમાંથી હવા ફેફસામાં દાખલ થાય છે. એક આખો માર્ગ છે. નાસિકા છિદ્ર નાસિકા કોટરમાં જાય, નાસિકા કોટરની અંદર જે છે હવાના ગાળણની ક્રિયા થાય, હવાના ગાળણની ક્રિયા થયા બાદ એ કંઠનળી દ્વારા શ્વાસ નળીમાં હવા પ્રવેશે છે. શ્વાસ નળી જે છે એની ફરતે કાસ્થીની બનેલી, બેટા આપણા શરીરની અંદર બે પ્રકારના હાડકાઓ હોય, એક જે છે અસ્થિમય હાડકા હોય ને એક જે છે કાસ્થિમય હાડકા હોય. અસ્થિમય હાડકા કોને કહેવાય? તો કે જે હાડકાઓ ખરેખર મજબૂતાઈ વાળા છે. તમે આમ હાથનું હાડકું લો ખબર પડે મજબૂત છે ને, અને કાનને અડો તો ભેગો થઈ જાય છે ને. આ બે હાડકામાં ફેર છે. આ અસ્થિ છે અને આ કાસ્થિ છે. એક આ કાસ્થિની બનેલી શ્વાસ નળીની આસપાસ ગોળ રીંગું આવેલું હોય જેને કાસ્થિમય વલય રચના તરીકે ઓળખવામાં આવે છે. જો અહીં લખેલું છે કાસ્થિની વલય રચના હોય છે કે જે આપણા શ્વાસ નળીનો જે શ્વસન માર્ગ છે એને રક્ષણ આપે છે અને એ નક્કી કરે છે કે આ બંધ ન થઈ જવો જોઈએ, બરાબર. શ્વાસ નળીમાંથી હવા ક્યાં દાખલ થાય છે બેટા? તો કે શ્વાસ નળીમાંથી હવા જે છે ફેફસાની અંદર દાખલ થાય છે. હવે ફેફસાની અંદર આનો કઈ રીતના કાર્યક્રમ છે એ જોઈએ. ફેફસાની અંદર વિભાજન થાય છે ને જેને શ્વાસ વાહિની કહે છે. શ્વાસ વાહિનીઓ ફેફસામાં અત્યંત નાની નાની નલિકાઓમાં વિભાજન થાય છે જેને શ્વાસ વાહિકાઓ કહે છે. અને આ શ્વાસ વાહિકાઓના છેડાના ભાગે એક ફુગા જેવી રચના છે જેને વાયુ કોષ્ટો કહે છે. અને આ વાયુ કોષ્ટો ખૂબ જ અગત્યનું છે. ખૂબ જ અગત્યનું વાયુ કોષ્ટો છે, કારણ કે આ ઓક્સિજનની જ્યાં જરૂરિયાત છે ત્યાં પહોંચાડવા માટે અંતિમ સ્ટેશન શ્વસન તંત્રનું આ છે વાયુ કોષ્ટો, બરાબર. તો વાયુ કોષ્ટો જે છે એને ત્યાં પહોંચાડવાના છે. એની વાત કરીએ તો કે ફુગા જેવી રચના છે જેને શું કહેવામાં આવે? વાયુ કોષ્ટો. અહીંયા તમને શ્વસન તંત્રની સરસ મજાની આકૃતિ આપેલી છે, જોઈએ. જુઓ, આ નાસિકા છિદ્ર, નાસિકા છિદ્રથી, એક મિનિટ કલર ચેન્જ કરી નાખો એટલે તમને દેખાય. જુઓ, અહીંયા જે છે આ નાસિકા છિદ્ર છે. નાસિકા છિદ્ર આગળનો ભાગ એટલે કે આ ભાગ, આ નાસિકા કોટર, બરોબર. આ મુખ અને મુખ ગુહા. જો અહીંયા નાસિકા કોટરમાંથી આવતો ભાગ અને આ મુખ ગુહાનો ભાગ બંને એક જગ્યાએ ભેગા થાય, અને એ જ્યાં ભેગા થાય ને ત્યાં એક પડદા જેવો સ્નાયુના બનેલા પડદાની રચના હોય જેને ઘાટી ઢાંકણનો પડદો કહેવાય. કયો પડદો કહેવાય સાહેબ? આવું તમારે 10માં નથી, આ નથી પણ તમારી જાણકારી માટે. કયો પડદો કહેવાય? જ્યાં મુખ ગુહાનો અને આ નાસિકા કોટરમાંથી આવતો બે ભાગ જ્યાં ભેગા થાય ને બેટા, ન્યાય એક સ્નાયુનો બનેલો પડદો હોય જેને ઘાટી ઢાંકણનો પડદો કહેવાય. હવે આ ઘાટી ઢાંકણનો પડદો શું મદદરૂપ થાય છે આપણને? તો કે ઘાટી ઢાંકણનો પડદો જે છે, જ્યારે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હોય ત્યારે આ મુખ ગુહા વાળો ભાગ ફાટક જેવું કામ કરે. ઘાટી ઢાંકણનો પડદો ત્યારે મુખ ગુહાનો ભાગ બંધ કરી દે,
અને જ્યારે આપણે કોઈ વસ્તુને ગળે ઉતારતા હોઈએ ત્યારે એ શ્વાસ નળીનો ભાગ જે છે બંધ કરી દે. બંને ક્રિયા બેટા એક સાથે ન થાય. ઘરે અનુભવ કરવો હોય તો કરી લેવાની છૂટ છે. બરોબર, તમે પાણી પીવો, બરોબર, બોટલથી તમે પાણી પીતા હો તો એકારે બધું પાણી ગળે ઉતાર્યા બાદ પછી તમે ઊંડો લાંબો શ્વાસ લ્યો છો. શું કામ? કારણ કે જ્યારે તમે કોઈ પણ વસ્તુને ગળે ઉતારો છો એ સમયગાળા દરમિયાન અહીંયા શ્વાસ નળીનો ભાગ જે છે એ ઘાટી ઢાંકણનો પડદો બંધ કરી દે. સાહેબ ભેગું ક્યારેક થઈ ગયું હોય તો ભેગું ક્યારેક થઈ ગયું હોય તો આપણે એને આપણી તળપદી ભાષામાં અહોતરાઈ ગયા એવું કહીએ છીએ ને. બરોબર, ક્યારેક ખાતા હોય ત્યારે એવું થાય, જમવા ઉતાવળ રાખતા હોય તો એવું થાય. અને સાહેબ આ બંને માર્ગ ભેગા છે એની સાબિતી શું? તો કે હમણાં શિયાળાની સિઝન આવશે, શિયાળામાં શરદી થઈ જાય તો નાકમાં ભરેલો માલ આમ પાછો ખેંચો એટલે સીધો આવશે ક્યાં? ગળફા સ્વરૂપે મોઢામાં આવશે કે નહીં? બરોબર, ગળફો તમે મોઢા દ્વારા શરીરની બહાર કાઢો છો ને, એ શું કામ કાઢો છો? કારણ કે આ બંને માર્ગ એકબીજા સાથે જોડાયેલા છે અને બંને માર્ગની વચ્ચે એક પડદો આવેલો છે. આ યાદ રાખજો, ઘાટી ઢાંકણનો પડદો છે. ત્યાંથી આગળ વધીએ, ત્યારબાદ આવે કંઠનળી. કંઠનળીથી આવે સ્વર યંત્ર એટલે કે સ્વર પેટી આવેલી છે. સ્વર પેટી જે છે બેટા સ્વર તંતુઓની, સ્વર પેટીની અંદર કયા તંતુ આવેલા છે? સ્વર તંતુ. ત્યારબાદ આવે શ્વાસ નળી. આ શ્વાસ નળીની આસપાસ તમે જોઈ શકો છો કાચની બનેલી રીંગો આવેલી છે અને એ શ્વાસ નળી જે છે એ બંને બાજુના ફેફસાની અંદર જાય છે. એમાં સૌથી ફેફસામાં જાય એટલે પહેલા શું બને? તો કે પહેલા બને શ્વાસ વાહિની અને એ શ્વાસ વાહિની હજી પાતળી નળીમાં રૂપાંતરિત પામે એને કહેવામાં આવે શ્વાસ વાહિકાઓ. અને આ શ્વાસ વાહિકાઓના છેડે જો એ બધે ગોળ ગોળ દડા જેવી તમને રચના દેખાય છે ને, આ બધા ગોળ દડાની રચનાને શું કહેવામાં આવે? વાયુકોષ્ઠો. એમાંથી જો વાયુકોષ્ઠોનો ભાગ લઈને આ જે છે એ શ્વાસ વાહિકા છે અને એ શ્વાસ વાહિકાના અંતિમ છેડે આવી ગોળ દડા જેવી રચનાઓ આવેલી જેને શું કહેવામાં આવે? વાયુકોષ્ઠો. ખ્યાલ આવ્યો બધાને? તો આની આકૃતિ છે, તો આની આકૃતિ પણ આપણે દોરશું. બરોબર, એનો પણ વિડીયો આપણે અપલોડ કરશું. તો આ છેલ્લે વાયુ જે છે, ઓક્સિજન વાયુ જે છે એ ક્યાં સુધી પહોંચી ગયો? તો કે છેલ્લે ઓક્સિજન વાયુ જે છે બેટા વાયુકોષ્ઠો સુધી પહોંચી જાય છે. ક્યાં સુધી પહોંચી જાય છે? વાયુકોષ્ઠો સુધી. ચાલો, ગઈકાલે પણ આપણે વાત કરી હતી, આજે પણ વાત કરી દઈએ કે ધોરણ 10 ના સમગ્ર અભ્યાસક્રમ માટેની એકદમ નવા અભ્યાસક્રમ પ્રમાણે નવી પેપર પદ્ધતિ, પરીક્ષા પદ્ધતિ મુજબ હાથે લખેલી, બરોબર, સુંદર મજાના અક્ષરોથી હેન્ડ રિટન આપણી બુક જે છે એ માત્ર 350 રૂપિયાની અંદર તમને મળશે. એના માટે તમારે આપણા કોચિંગ ક્લાસીસનો નંબર એટલે કે 63 54 82 73 83 ઉપર સંપર્ક કરવાનો રહેશે. આની અંદર વિશેષતા ઘણી બધી છે. આકૃતિઓ પણ હેન્ડ રિટન દોરેલી આપેલી છે. બરોબર, તો બનતા સુધી આ પુસ્તક જે છે આપ સૌ કોઈ વસાવી લેજો. હવે આપણે જે વાત કરતા હતા એ વાયુકોષ્ઠો સુધી જે છે ઓક્સિજન પહોંચી ગયો. હવે વાયુકોષ્ઠોમાં ઓક્સિજન પહોંચ્યા બાદ ત્યાંથી પછી ઓક્સિજનનો શું કાર્યક્રમ છે એની વાત કરીએ. તો કે વાયુકોષ્ઠો એક સપાટી પૂરી પાડે છે, ઓક્સિજનને સપાટી પૂરી પાડે છે કે જેના દ્વારા વાત વિનિમય થઈ શકે, જેના દ્વારા વાયુઓની આપ-લે થઈ શકે. વાયુઓની શું થઈ શકે? આપ-લે થઈ શકે. વાયુકોષ્ઠોની દિવાલ ઉપર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળી રૂપ રચના આવેલી હોય. જો વાયુકોષ્ઠોની સપાટીની અંદર કોની આવેલી હોય? રુધિર કેશિકાઓ. આ રુધિર કેશિકાઓમાં કોનું વહન થાય બેટા? તો કે રુધિર કેશિકાઓની અંદર રુધિરનું વહન થાય. કોનું વહન થાય? રુધિરનું વહન થાય. જ્યાં વાત વિનિમય ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે થાય છે. જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે પાંસળીઓ ઉપસી આવે છે. બરોબર, તમે આમ શ્વાસ લ્યો ત્યારે આ પાંસળીઓ એટલે કે આપણા ઉરસનો ભાગ જે છે એ ઉપસી આવે છે અને ઉરોદર પટલ ચપટો બને છે. ઉરોદર પટલ ક્યાં હોય બેટા? તો કે આ ઉપરનો ભાગ છે, છાતીનો ભાગ, ચેસ્ટનો ભાગ, એને ઉરસ કહેવાય. પેટનો ભાગ જે છે એને ઉદર કહેવાય. આ ઉદર અને ઉરસની વચ્ચે એક પડદો છે. અહીંયા તમે જે છે પાંસળીઓ છે ને, આ પાંસળીઓથી આવી રીતે આમ આકારનો એક પડદો છે જેને ઉરોદર પટલ કહેવાય. કયો પટલ કહેવાય? ઉરોદર પટલ. એ ઉરોદર પટલ ચપટો બને છે. પરિણામે ઉરસીય ગુહા વક્ષ બાજુ, ઉરસીય ગુહા એટલે કે આ ઉરસીય ગુહાની વક્ષ બાજુ એટલે આગળની બાજુ મોટી થાય છે, મોટી બને છે અને હવા ફેફસામાં દાખલ થાય છે તથા
વિસ્તરણ પામેલા વાયુ કોષ્ટોમાં ઓક્સિજન યુક્ત હવા ભરાય છે. જ્યારે આ ક્રિયા થાય ત્યારે વાયુ કોષ્ટોની સપાટી વિસ્તરણ પામેલી હોય, જેના કારણે થઈને મેક્સિમમ ઓક્સિજન જે છે ત્યાં સુધી આવી શકે છે. રુધિર કેશિકાઓ શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને વાયુ કોષ્ટોમાં મુક્ત કરવા માટે લાવે છે અને વાયુ કોષ્ટ અને રુધિર કેશિકાઓ વચ્ચે વાયુઓની આપ-લે થાય છે. હવે અહીંયા જે આ રુધિર કેશિકાઓ જે વાયુ કોષ્ટોની બનેલી છે, સોરી એની દિવાલની અંદર આવેલી છે, એ શું કરે તો કે આ વાયુ કોષ્ટોની દિવાલની અંદર જે રુધિર કેશિકાઓ રહેલી છે એ શરીરના વિવિધ અંગોમાંથી CO2 વાળું રુધિર કે જેને અશુદ્ધ રુધિર કહેવાય બેટા, કયું રુધિર કહેવાય? અશુદ્ધ રુધિર. આ CO2 વાળું રુધિર જે છે આ રુધિર કેશિકાઓ વાયુ કોષ્ટો સુધી લાવે. હવે વાયુ કોષ્ટો સુધી લાવે એટલે વાયુ કોષ્ટો પાસે શ્વસનની ક્રિયાથી પહેલેથી શું હાજર છે? ઓક્સિજન. એટલે રુધિર શું કરશે કે જે CO2 લાવેલા છે એ CO2 વાયુ કોષ્ટોને આપી દેશે અને વાયુ કોષ્ટો પાસે જે ઓક્સિજન રહેલો છે એ પોતે લઈ લેશે. એટલે વાયુઓની શું કરે છે? આપ-લે કરે છે. વાયુઓની આપ-લે કરશે. રુધિર કેશિકાઓ રુધિર વાયુ કોષ્ટોને હવામાંથી ઓક્સિજન લઈને શરીરના વિવિધ બધાય કોષો સુધી પહોંચાડે છે. અને જ્યારે આ CO2 યુક્ત રુધિર જે છે એ CO2 યુક્ત રુધિર શરીરના વિવિધ અંગોમાંથી જ્યારે વાયુ કોષ્ટો સુધી આવે અને પછી વાયુ કોષ્ટોમાંથી જે રુધિર બહાર નીકળે એ CO2 યુક્ત ન હોય, એ O2 યુક્ત રુધિર હોય. કેવું રુધિર હોય? O2 યુક્ત, જેને શુદ્ધ રુધિર કહેવાય. ખ્યાલ આવ્યો? તો આ જે છે વાયુ કોષ્ટોની ભૂમિકા આપણા શ્વસન તંત્રની છે. મોટા ભાગની શ્વસન તંત્રની ક્રિયામાં આવી. ખ્યાલ આવી ગયો બધાને? તો આ પ્રશ્ન 4 માર્ક્સની અંદર પૂછાય તો તમારે આકૃતિ દોરી અને સરસ મજાનું આ જે છે એક એક મુદ્દા વાઇઝ જે તમને સમજાવેલું છે એ તમારે લખી નાખવાનું રહેશે. તમે આની આ જે મુદ્દાઓ મેં લખેલા છે આપણા પીપીટીમાં એના એ જ મુદ્દાઓ તમે બેઠા જવાબની અંદર લખી શકો છો. આ રીતે મુદ્દા વાઇઝ જવાબ લખવાનો, જેથી કરીને પરીક્ષાની અંદર તપાસનાર, આપણું પેપર તપાસનાર વ્યક્તિને કોઈ પણ જાતનો માર્ક કાપવાનો એને અવકાશ જ ન મળે. ખ્યાલ આવ્યો? ચાલો ત્યાર પછીના નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ કે મનુષ્યમાં શ્વસનની ક્રિયામાં હિમોગ્લોબિનનું મહત્વ સમજાવો. હવે જુઓ, છેલ્લે આપણે વાયુ કોષ્ટોની વાત કરી. વાયુ કોષ્ટો જે છે એની પાસેથી રુધિર કેશિકાઓ O2 લઈ લે છે, CO2 આપી દે છે. હવે આ રુધિર કેશિકાઓની અંદર જે રુધિર છે ને એ આ રુધિર આ ક્રિયા કરે છે. કારણ કે રુધિરની અંદર CO2 હોય, એ CO2 જે છે વાયુ કોષ્ટોને આપવાનો છે અને વાયુ કોષ્ટો પાસે જે O2 છે એ O2 રુધિરની અંદર ભેળવવાનો છે. તો રુધિરની અંદર એવું તો શું છે કે જે ઓક્સિજન લઈ લે છે, પોતાની સાથે રાખે છે? તો એવું રુધિરની અંદર જે છે એને શું કહેવામાં આવે? હિમોગ્લોબિન, HB. બરોબર, બ્લડના રિપોર્ટ કરાવો એટલે એની અંદર આવું લખેલું હશે HB, હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિન જે છે એનું મહત્વ વાત કરીએ. જેમ જેમ પ્રાણીઓના કદમાં વધારો થાય તેમ તેમ એકલું પ્રસરણ બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે અપર્યાપ્ત છે. તેમની કાર્યક્ષમતા ઘટતી જાય છે. ફેફસાની હવામાંથી શ્વસન રંજક દ્રવ્ય ઓક્સિજન લઈને તે પેશી સુધી પહોંચાડે છે કે જેમાં ઓક્સિજનની ઉણપ હોય છે. શ્વસન રંજક દ્રવ્ય કણ હિમોગ્લોબિન છે કે જે ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે અને આ ઊંચી બંધન ઉર્જાને કારણે હિમોગ્લોબિન જે છે એ લાલ રંગના રુધિર કણિકાઓ એટલે કે રક્ત કણોમાં આવેલા હોય છે, જે રુધિરમાં રહેલા ઓક્સિજનનું વહન કરી અને વિભિન્ન પેશી સુધી પહોંચાડે છે. હવે હિમોગ્લોબિનનું મહત્વ શું છે? બહુ સિમ્પલ ભાષામાં તમને કહી દઉં તો કે આ રુધિર છે. આ રુધિરની અંદર એક શ્વસન રંજક દ્રવ્ય છે. શ્વસન રંજક દ્રવ્યનું નામ શું છે? તો કે એનું નામ છે હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિન શું ધરાવે છે? તો કે આ હિમોગ્લોબિન એક બંધન ઉર્જા ધરાવે છે. શું ધરાવે છે? બંધન ઉર્જા. ધેટ મીન્સ કે બંધ બનાવવા માટેની ઉર્જા ધરાવે છે. કોની સાથે બંધ બનાવવાની? તો કે ઓક્સિજન સાથે બંધ બનાવવાની. એટલે આ ઓક્સિજન જે છે એ રુધિરની અંદર જાળવી રાખવા માટે કોણ જવાબદાર છે? હિમોગ્લોબિન. બરોબર. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય છે
તેથી તેનું પરિવહન આપણા શરીરમાં રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થઈ શકે છે. આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ સરળતાથી પાણીમાં દ્રાવ્ય છે અને આપણા રુધિરની અંદર પણ પાણીનો કેટલાય ઘટકો રહેલા છે. તો એ પાણીમાં દ્રાવ્ય CO2 જે છે એનું પ્રસરણ સામાન્ય રીતે આ પરિવહન અવસ્થામાં થઈ શકે છે. પણ ઓક્સિજનનું જેમ ઉંમર વધતી જાય એમ જરૂરિયાત વધે એટલા માટે થઈને, કારણ કે એકલું પ્રસરણ જે છે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડી શકવાનું નથી, બરોબર. તો એ જરૂરિયાત પ્રમાણે હિમોગ્લોબિન જે છે એ અહીંયા એક મહત્વની ભૂમિકા ભજવે છે કે વધારે મેક્સિમમ ઓક્સિજનને રુધિરમાં ભેળવે અને રુધિરમાં ભેળવીને શરીરના દરેક નાનામાં નાના કોષ સુધી પહોંચે અને કોષમાંથી બનેલી પેશી અંગો અને બધાને પર્યાપ્ત માત્રાની અંદર ઓક્સિજન જે છે એ મળી રહે છે. તો આ હિમોગ્લોબિનનું મહત્વ છે. ત્યારબાદ હવે એક બીજો પ્રશ્ન જે છે 2 માર્ક્સની અંદર પૂછાય છે. આપણે છેલ્લે પોષણની ક્રિયામાં તમને ખબર હોય તો બધાયમાં ગ્લુકોઝનું વિઘટન કરીને આપણે ઉર્જા છૂટી પાડી હતી, યાદ કરો. અને આ ઉર્જા એટીપી સ્વરૂપે જતી હતી એવું આપણે કીધું હતું. લાસ્ટ લેક્ચરની અંદર આ વાત થયેલી છે. ઉર્જા જે છે એ કયા સ્વરૂપે હતી? એટીપી સ્વરૂપે. એ એટીપી નું નામ શું છે? તો કે એનું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એની થોડીક વાત કરીએ, કારણ કે આ જે છે એ શ્વસન સાથે જોઈન્ટ ક્રિયા છે. કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા તરત જ એટીપી નામના અણુના સ્વરૂપમાં સંશ્લેષણ પામશે કે જે કોષને અન્ય પ્રક્રિયાઓ માટે બળતણ એટલે કે ઉર્જાના રૂપમાં પ્રાપ્ત થાય છે. એટીપી નું વિઘટન એક નિશ્ચિત પ્રમાણમાં ઉર્જાને મુક્ત કરે છે. એટીપી જ્યારે વિઘટન થાય એટલે એમાંથી એક ચોક્કસ પ્રકારના જથ્થામાં ઉર્જા જે છે મુક્ત થાય છે. મોટા ભાગના કોષીય પ્રક્રિયાઓમાં એટીપી એક ઉર્જાનું ચલણ છે. એટલે કે ઉર્જા જે છે એ મોટા ભાગના બધા સજીવોમાં એટીપી સ્વરૂપે હોય છે. હવે આ એટીપી બને કઈ રીતે? તો કે ખરેખર પેલા હોય એડીપી. આનું નામ થાય એડિનોસાઇન ડાયફોસ્ફેટ. શું થાય એનું નામ? આ જે આપેલું છે એનું નામ થાય એડિનોસાઇન ડાયફોસ્ફેટ. એની અંદર એક બીજા ફોસ્ફેટનો અણુ ભણે. ડાય એટલે 2 થાય. 2 ફોસ્ફેટ હતા, એક ત્રીજો ફોસ્ફેટ ભણ્યો એટલે જો અહીંયા આપેલું છે સમીકરણ. એડીપી ની અંદર ત્રીજો એક ફોસ્ફેટ ભણ્યો એટલે એમાંથી 3 ફોસ્ફેટ થયા. 3 ને ટ્રાય કહેવાય એટલા માટે આનું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. 3 ફોસ્ફેટ વાળું છે. આંતરોષ્મી પ્રક્રિયા કોષની અંદર થાય છે ત્યારે એટીપી નો ઉપયોગ પ્રક્રિયાનું સંચાલન કરવા કે પ્રક્રિયા દર્શાવવા માટે થાય છે. પાણીનો ઉપયોગ કર્યા પછી એટીપીમાં જ્યારે આંતરિક ફોસ્ફેટની સંલગ્નતા તૂટે છે ત્યારે તેમાંથી મોસ્ટ આઈએમપી એમસીક્યુ આમાંથી આ પ્રશ્નમાંથી પૂછાય છે. આ યાદ રાખજો. મોસ્ટ આઈએમપી કે એક એટીપી નું વિઘટન કરવાથી કેટલી ઉર્જા મુક્ત થાય છે? 30.5 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા. આમાંથી યાદ રાખવાનું એટલું છે. સિમ્પલ એઝ ધેટ. તમને ખાલી કહી દઉં કે આખા પ્રશ્નમાંથી આ પ્રશ્ન 2 માર્ક ની અંદર પૂછાય છે કે એટીપી નું મહત્વ હું સમજાવું. પણ આમાંથી જો વારંવાર જે પ્રશ્ન પૂછાતો હોય તો કયો છે એમસીક્યુ સ્વરૂપે? તો કે આ કે એક એટીપી ના અણુનું જ્યારે વિઘટન કરવામાં આવે ત્યારે કેટલી ઉર્જા છૂટી પડે? તો કે ત્યારે 30.5 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા છૂટી પડે છે. ખ્યાલ આવ્યો બધાને? તો આ જે છે એટીપી આમાંથી આ વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ નાના પ્રશ્નો જે આમાંથી પૂછાય છે એ કે ભાઈ ફેફસામાં વાયુ કોષોની ભૂમિકા શું છે? વાયુ કોષો શું કામ કરે છે? તમને ખ્યાલ હશે. ફેફસાની શું વિશેષતા દર્શાવી શકાય? તો કે શ્વસન ચક્રના સમયે જ્યારે વાયુ અંદર અને બહાર આવાગમન એટલે કે આવવાનું જવાનું કરતા હોય ત્યારે ફેફસા હંમેશા હવાના વિનિમય માટે વિશેષતા દર્શાવે છે. કારણ કે જો ફેફસા કામ કરશે તો જ આપણે વાયુઓની આપ-લે જે છે સરળતાથી કરી શકીએ છીએ. જેથી ઓક્સિજનના શોષણ તેમજ કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત કરવા માટે પર્યાપ્ત સમય મળી રહે. ઓક્સિજનને શરીરમાં પ્રવેશ કરાવવો અને એમાંથી CO2 ને શરીરમાંથી CO2 ને બહાર કાઢવો, એના વચ્ચેનો એક કહેવાય ને કે જો અહીં કીધું આપણને ચોક્કસ પર્યાપ્ત સમયગાળો મળી રહે આ ફેફસાની કાર્યક્ષમતાને કારણે. તો આ રીતે જે છે આવા પ્રશ્નો આની અંદરથી પૂછાય. તો આજના આ સેશનની અંદર આપણે શ્વસન તંત્ર, મનુષ્યના શ્વસન તંત્ર સુધીનું પૂરું કર્યું. એને રિલેટેડ થોડાક અહીંયા પ્રશ્ન તમને આપેલા છે કે મનુષ્યનું શ્વસન તંત્ર હોમવર્કમાં છે એટલે કરવાના છે ફરજિયાત.
મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો, એટીપી વિશેની માહિતી આપો, ફેફસામાં વાયુ કોષોની ભૂમિકા, આ બંનેના નામ, અને એક છઠ્ઠો MCQ જે આમાંથી પૂછાય છે એ કયો, તો કે એક એટીપી નું વિઘટન કરતા ખાલી જગ્યા જેટલી ઉર્જા મુક્ત થાય છે. આના જવાબમાં બેટા યાદ રાખજો 30.5 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા જે છે એ ઉત્પન્ન થાય છે. એટલે આઈએમપી પ્રશ્નો આની અંદર જે છે એ તમારે કરવાના છે. હોમવર્ક ની અંદર જે પ્રશ્નો આપ્યા છે મોટા ભાગના બધા આઈએમપી જ પ્રશ્નો તમને આપેલા છે. શ્વસન તંત્ર ની અંદર બેટા આકૃતિ ફરજિયાત દોરવી. સાહેબ તમે દોરાવી નથી ને આપણે દોરાવાનો વિડીયો આકૃતિ દોરીને વિડીયો આપણને અપલોડ જે છે કરશું, પણ તમારે જે છે પ્રયત્ન કરવાનો છે. ચાલો એટલે સુધી ખ્યાલ આવી ગયો બધાને. તો આજનો પીરિયડ જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછી નેક્સ્ટ લેક્ચર ની અંદર આ બીજી શ્વસન નામની જૈવિક ક્રિયા પૂરી થઈ ગઈ. હવે ત્રીજી જૈવિક ક્રિયા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લેશું. ત્યાં સુધી થેન્ક યુ.